અને હવે સમાચારો પર નજર કરીએ તો મોટા સમાચાર એ છે કે ગાંધીનગરમાં જીપીએસસીની જે પરીક્ષાની આન્સર કી છે એ આન્સર કીમાં ભૂલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આન્સર કીમાં ભૂલ હોવાનો દાવો કર્યો છે। ક્લાસ 3ની પરીક્ષાની આન્સર કીમાં ભૂલ હોવાની વાત યુવરાજસિંહે કહી છે। ગુજરાતનું સ્થાપના વર્ષ 1960ને બદલે 1961 ગણવામાં આવ્યું હોવાની વાત તેમણે કહી। સુશાસન દિવસની ઉજવણીની તારીખ પણ ખોટી હોવાની વાત કરી છે અને સુશાસન દિવસની ઉજવણી 25 ડિસેમ્બર, પેપરમાં સાચો જવાબ 15 ઓગસ્ટ ગણ્યો છે। રાજગોપાલાચારીનો જન્મ વર્ષ 1878, પેપર સેટ પ્રમાણે જવાબ 1879 હોવાની વાત યુવરાજસિંહે કરી છે। સાથે તેમણે કહ્યું કે પેપર સેટમાં ભૂલથી ઉમેદવારોને થઈ શકે છે નુકસાન। નોંધનીય છે કે જીપીએસસીએ વાંધા અરજી માટે નક્કી કરી છે ₹100 ફી। તેવામાં યુવરાજસિંહે પેપર સેટમાં વાંધા અરજીની ફી મામલે પણ રોષ વ્યક્ત કર્યો છે। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીએ આ નિયમ બહાર પાડ્યો છે કે તમારે કોઈ પણ પ્રશ્નમાં ભૂલ હોય, જો તમે વાંધા અરજી આપો છો તો વાંધા અરજીમાં તમારે ₹100 આપવાના છે, દર પ્રશ્ને ₹100 આપવાના। એટલે કે ઉઘરાણો કરવાનો કઈક નવી સિસ્ટમ લાવ્યા હોય ને એવું લાગી રહ્યું છે। ગતરોજ એક પરીક્ષા લેવામાં આવી જેમાં સામાન્ય જે પ્રશ્નો છે એ સામાન્ય પ્રશ્નોમાં ભૂલ છે કે ભાઈ ગુજરાત કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યું, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ અને એની સાથે સાથે ગુજરાતમાં આખા કહી શકાય કે ભારત દેશમાં સુશાસન દિવસ ક્યારે ઉજવાય છે। આ એવા સિલી ક્વેશ્ચન છે કે સામાન્ય વર્ગના તમામ લોકોને આ પ્રશ્નનો જવાબ આવડે, પરંતુ એમાં જે ઓપ્શન આપવામાં આવે છે ઓપ્શન જ હવે ક્યાંક ખોટા છે અને જે પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે કહેવામાં એવું આવી રહ્યું છે કે અમારા તજજ્ઞો આ પેપર સેટ કરી રહ્યા છે। તો સાહેબ, જો તમારા તજજ્ઞો આવા હોય કે જેને ગુજરાતનો સ્થાપના દિવસ ક્યારે છે નથી ખબર, તો ખરેખર સવાલ એ વિદ્યાર્થીઓ ઉપર નહીં, તમારા તજજ્ઞો કહેવાતા તમારા એક્સપર્ટ ઉપર પેદા થઈ રહ્યો છે। સામાન્ય જે પ્રશ્નો છે એમાં પણ ભૂલ કરી રહ્યા છે। અમારી સામે આજે તો જે 100 પ્રશ્નો હતા એમાંથી 7 ભૂલ તો સામે આવી છે, ઘણી બધી ભૂલો હશે બીજી તો, અને દેખીતી રીતે જે ભૂલો સામે આવી છે હવે એ વાંધા અરજી અમારે તમને આપવાની, એમાં અમારે તમને ₹100 દેવાના। એટલે કે તમને તમારો સાચો અરીસો અમે દેખાડીએ તો ઉમેદવારને પૈસા દેવાના, આ તો ક્યાંનો નહીં। એટલે આ જે તુગલકી ફરમાન છે એ તુગલકી ફરમાન તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, તુગલકી ફરમાન પાછું ખેંચવામાં આવે। વિદ્યાર્થીઓ આમાં ક્યાંય પણ સહભાગી થતા નથી, કારણ કે પેપર સેટર એ તમારા છે, પેપર ચેક કરનારા પણ તમારા છે, એજન્સીઓ પણ તમારી છે, તો ઉમેદવાર શા માટે દરેક વખતે પૈસા ભોગવે? ખરેખર તો રિફંડ એ જીપીએસસી આપવું જોઈએ અને અન્ય ભરતી બોર્ડે આપવું જોઈએ, કારણ કે ઉમેદવારોનો સમય એમાં વ્યય થયો છે અને ઉમેદવાર હવે શા માટે ભાઈ નાણાં વ્યય કરે? ભૂલ તમારી છે તો ભોગવે શા માટે વિદ્યાર્થી? એ પ્રશ્ન અમારો રહેશે।